હેલો, ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર 2 એમાં ક્રોસ ગુણાકારની જે વાતો હતી એ કમ્પ્લીટ કરી દીધી હતી. એટલે 2.1 સુધી પૂરું કર્યું હતું. તમારા ચેપ્ટરનું નામ છે સંબંધ અને વિધેય. તો આપણે એ વાત શરૂ કરીએ. પહેલાં સંબંધ વિશે શીખવાનું છે. સંબંધ થઈ જાય પછી જ વિવાહ થાય ને? ના, એટલે વિવાહ નહીં, અત્યારે વિધે, એટલે અત્યારે સગાઈ કરવાની છે, સંબંધ કરવાનો છે, પછી વિવાહની વાત કરશું. સંબંધ શું છે? સંબંધને છે ને ક્રોસ ગુણાકાર, કાર્તેજીય ગુણાકાર જે આપણે શીખા, બે ગણનો કાર્તેજીય ગુણાકાર, એના પરથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. આપણે એને સમજીએ. સપોઝ ગણ એ, એમાં આપણે 3 ઘટકો લઈએ, એ, બી અને સી, અને ગણ બી એમાં 2 ઘટકો 1, 2. તમારી ટેક્સ્ટબુકની વ્યાખ્યા પ્રમાણે હું બધી રીતે સમજાવીશ તમને. એ ક્રોસ બીના પ્રત્યેક ઉપગણને સંબંધ કહેવાય. પહેલાં તો એ ક્રોસ બી શું થાય એ સમજીએ, સમજીએ કરતાં, કારણ કે હવે તમને સમજાય તો ગયું છે ક્રોસ ગુણાકારની વાતો. A1, A2, B1, B2, C1 અને C2. એ વાતને તમે પેલા આમ વેન આકૃતિની જેમ અહીંયા ગણ એના સભ્યો લખો, અહીંયા ગણ બીના સભ્યો લખો, A, B, C, 1, 2. અને ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ બીના કયા સભ્ય સાથે સંકળાયેલો છે એના આકૃતિથી તમે બતાવવાનો પ્રયત્ન કરો. 1 ઇઝ રિલેટેડ ટુ 2, 1 ઇઝ રિલેટેડ ટુ 1. એક છે એ એક સાથે અને 2 સાથે સંકળાયેલા છે. B1, B2 એટલે B1 આવી એક જોડ છે, B2 આવી પણ જોડ છે. અચ્છા, C1, C2, C1, C2 એટલે ગણ એના સભ્યો ગણ બીના સભ્યો સાથે સંબંધ ધરાવે છે. એક ગામના માણસો બીજા ગામના માણસો સાથે સંબંધ ધરાવતા હોય, સગાવાલા હોય, તો એવું જરૂરી નથી. માની લ્યો કે રાજકોટ અને અમદાવાદ, તો રાજકોટમાં વસતા બધા જ માણસોના કોઈને કોઈ સગા અમદાવાદમાં હોય જ, એવું જરૂરી નથી. એવું બને કે રાજકોટના 2 જુદા જુદા ફેમિલીને એક ફેમિલી સાથે કંઈક સગપણ હોય, આવું બને. આપણે એમ વાત કરતા હતા કે એ ક્રોસ બીના પ્રત્યેક ઉપગણને એથી બી પરનો સંબંધ કહેવાય. તો આ 6 સભ્યોમાંથી એના ઉપગણમાં તમે માની લ્યો કે A1 અને C2 આ 2 સભ્યો લીધા, અને ફરીથી વિચારો અહીંયા A, B અને C, અહીંયા 1 અને 2, તો A1 સાથે સંકળાયેલા છે અને C છે એ 2 સાથે, બી કોઈ સાથે સંકળાયેલા નથી. હા, પણ એવું બને ને, રાજકોટનું કોઈ એવું ફેમિલી હોય ને કે જેને અમદાવાદમાં કોઈ સગા જ ના હોય, બી કોઈ સાથે જોડાયેલા નથી. અચ્છા, એવું બને, માની લ્યો કે હું અહીંયા C1 કરી નાખું, તો C કોની સાથે જોડાયેલા મળ્યા? પાછા 1 સાથે. આવું બને. અને એવું પણ બને કે આ બીની જગ્યાએ તમે ઓપ્શનમાં 3 ઘટકવાળો ગણ મૂકી દો, 1, 2, 3. તો અહીંયા હજુ 3 ક્રમયુક્ત જોડ ઉમેરાશે. કઈ? A3, B3 અને C3. તો હું અહીંયા C3 લઉં. ફરીથી વિચારીએ. આમ હવે શું થયું જુઓ જોઈએ. રાજકોટના આ ફેમિલીને અમદાવાદના કોઈ સગા નથી રહેતા, અને અમદાવાદના આ ફેમિલીના રાજકોટમાં કોઈ સગા નહોતા. બે છે એ અહીંયા કોઈ હારે જોડાયેલો નથી, બી કોઈ હારે જોડાયેલો નથી. બરાબર? તો આને એથી આ જે ગોઠવણ છે ને એને એથી બી પરનો સંબંધ કહેવાય.
એ થી બી પરનો સંબંધ. એટલે આ જે આપણે બે સભ્યો લીધા, તમે બી આ પ્રમાણે લ્યો તો અહીંયા તમારે A3 B3 અને C3 આ 3 જોડ ઉમેરવી પડશે ને. એટલે A ક્રોસ બીમાં કેટલા ઘટક થઈ ગયા? 9. તો જે ગણમાં આ બે ઘટકો છે એ ગણ, આનો ઉપગણ થયો કે નહીં, અને એના દ્વારા આ ગણ દ્વારા એના કેટલાક સભ્યો બીના કેટલાક સભ્યો સાથે જોડાયેલા છે. બરાબર? બે રીતે આપણે સંબંધની વાત કરી શકીએ. હવે ક્લિયરલી મેથેમેટિક્સની ભાષામાં A ક્રોસ બીના પ્રત્યેક ઉપગણને A થી B પરનો સંબંધ કહેવાય. એના સભ્યોને બીના સભ્યો સાથે સાંકળતી સંગતતા. કઈ રીતે? તો કે ગમે તે રીતે, આવું હોય આવું હોય. એવું બને કે રાજકોટના કોઈ પણ ફેમિલીના સગા અમદાવાદમાં હોય જ નહીં. હા, એવું બને. તમે કોઈ અંતરિયાળ બે ગામડાઓ વિચારો, અંતરિયાળા બહુ દૂરના પ્રદેશમાં ક્યાં 7-8 કુટુંબ રહેતા હોય એવું નાનકડું કંઈક કસ્બો હોય, તો અહીંયાથી કોઈના ત્યાં સગા ના હોય એવું બને. તો એવું બને કે એના સભ્યો એ બીના સભ્યો સાથે જોડાયેલા ન હોય, એવું બને. હા, પણ એવું બનવાનું છે ને. આપણે શું કીધું હમણાં? A ક્રોસ બીના પ્રત્યેક ઉપગણને A થી B પરનો સંબંધ કહેવાય. આ ઉપગણની વાત આવે તો ખાલી ગણ, દરેક ગણનો ઉપગણ તો છે જ. એટલે જ્યારે તમે આના ઉપગણોની યાદી કરવા બેસો ત્યારે ખાલી ગણ પોતે તો આવવાનો જ છે ને, અને ગણ ખાલી ગણ આવે એમ ગણ પોતે આવે ને. તો આપણે જ્યારે આ પ્રમાણે A અને B લઈ અને A ક્રોસ બી લખ્યા અને પછી એનું અહીંયા આકૃતિમાં નિરૂપણ સમજવાની ટ્રાય કરી કે એના સભ્યો એ બીના સભ્યો સાથે કઈ રીતે જોડાયેલા છે, તો 6 જોડ માટે આ ગોઠવણ મળી. આખો A ક્રોસ બી થઈ ગયો ને. પણ A ક્રોસ બી પોતે પોતાના ઉપગણ તરીકે યાદીમાં તો હોવાનો જ છે, એટલે સંબંધ તો છે જ. એટલે હવે ફાઇનલી કોઈ પણ બે અરિક્ત ગણ A અને B માટે A ક્રોસ બીના પ્રત્યેક ઉપગણને A થી B પરનો સંબંધ કહેવાય. સંબંધ માટે આપણે સંકેત ઉપયોગમાં લેવાના છીએ કેપિટલ R. R સ્ટેન્ડ્સ ફોર રિલેશન. ચેપ્ટરનું નામ અંગ્રેજીમાં રિલેશન એન્ડ ફંક્શન. રિલેશન એટલે સંબંધ, ફંક્શન એટલે વિધેય. તો A ક્રોસ બીના પ્રત્યેક ઉપગણને A થી B પરનો સંબંધ કહેવાય. સંબંધને R વડે બતાવીએ. પણ એમાં જે બે અનુચિત ઉપગણોની વાત આવશે. કોણ? તો કે ખાલી ગણ અને બીજું ગણ પોતે, એટલે ફાઈ અને A ક્રોસ બી. તો ઉપગણ છે એટલે એને સંબંધ તો કહેવા જ પડે. એ અનુચિત છે, વિશિષ્ટ છે, એટલે એને અલગ નામથી ઓળખાણ આપી છે. ફાઈ છે ને એને અરિક્ત સંબંધ આવું નામ આપ્યું છે, અરિક્ત સંબંધ. અને A ક્રોસ બી પોતે આવે R તરીકે. R એટલે સંબંધ, તો એને સાર્વત્રિક સંબંધ આવું નામ આપ્યું છે. લખીએ, હમણાં નોંધ કરશું. ફાઈ છે A ક્રોસ બીનો ઉપગણ છે એટલે સંબંધ તો કહેવો જ પડે, કારણ કે A ક્રોસ બીના પ્રત્યેક ઉપગણને સંબંધ કહેવાય. આપણે હમણાં વાત કરીને કે એવું બને કે બે જુદા જુદા વિસ્તારોમાંથી બંને વિસ્તારના કોઈ પણ ફેમિલી કોઈ સાથે સંકળાયેલા ન હોય એવું બને, પણ તોય ફેમિલીનું અસ્તિત્વ તો છે ને, બે ગણ તો છે ને. બરાબર? તો R બરાબર ફાઈ ત્યારે આપણે શું કહીશું ને? અરિક્ત સંબંધ. અને R બરાબર A ક્રોસ બી તો સાર્વત્રિક સંબંધ. જેમ એનો A સાથે ક્રોસ ગુણાકાર થઈ શકે તો A થી A પરનો સંબંધ એ મળે ને. બરાબર ને? A ક્રોસ બીના પ્રત્યેક ઉપગણને A થી B પરનો સંબંધ કહેવાય. તો A ક્રોસ A ના પ્રત્યેક ઉપગણને A થી A પરનો સંબંધ કહેવાય. પણ એને પછી ટૂંકમાં કહી દીધું છે. જો R A ક્રોસ A ના ઉપગણ તરીકે તમે વિચારો ને, તો એને A થી A પરનો સંબંધ આમ કહેવાને બદલે માત્ર A પરનો સંબંધ આમ કહેવાશે. કોઈ એક ગણ પરનો સંબંધ એટલે એનો પોતા સાથે ક્રોસ ગુણાકાર કરીને પછી એના ઉપગણ લીધા છે. ટૂંકમાં એના સભ્યોને એના સભ્યો સાથે જ સાંકળવાના છે. એ ક્રોસ એ લખવાનું આપણે શીખી ગયા છીએ. ચાલો, એની
આપણે યાદી કરીએ. આટલું તો યાદ કરી લઈએ, લખી લઈએ, પછી પાછી આગળ ચર્ચા કરશું. કોઈ પણ બે અરિક્ત ગણ એ અને બી માટે એ ક્રોસ બીના પ્રત્યેક ઉપગણને એ થી બી પરનો સંબંધ કહે છે. સંબંધને આર વડે દર્શાવાય છે. જો આર બરાબર 5, આપણે અહીંયા કારણ આપીએ 5 છે એ ક્રોસ બીનો ઉપગણ છે હો, બરાબર ને? તો આર ને રિક્ત સંબંધ એટલે ખાલી, અરિક્ત એટલે ખાલી ન હોય તેવું. અને જો આર બરાબર એ ક્રોસ બી, કારણ કે એ ક્રોસ બી એ ક્રોસ બીનો ઉપગણ તો છે જ, ગણ પોતે પોતાનો ઉપગણ તો છે જ, તો આરને સાર્વત્રિક સંબંધ કહે છે. એટલે સંબંધને આપણે ગુણધર્મની રીતે દર્શાવીએ તો આમ લખાય. એ ક્રમયુક્ત જોડનો ગણ છે ને એ બી, જ્યાં એ બિલોંગ્સ ટુ એ, બી બિલોંગ્સ ટુ બી. અચ્છા, એક બીજી વાત કરવાની છે આપણે. એ બી બિલોંગ્સ ટુ આર ને સંકેતમાં એ આર બી, એને અંગ્રેજીમાં આમ વંચાય એ ઇઝ રિલેટેડ ટુ બી, એ ઇઝ રિલેટેડ ટુ બી. દ્વારા પણ દર્શાવાય છે. જો આર ઉપગણ એ ક્રોસ એ, તો આર એ પરનો, એ થી એ પરનો નહીં, ખાલી એ પરનો સંબંધ છે તેમ કહેવાય. હવે બીજા બે શબ્દો આવશે, સંબંધનો પ્રદેશ ગણ અને વિસ્તાર ગણ. સંબંધનો પ્રદેશ ગણ અથવા ખાલી પ્રદેશ શબ્દ પણ વાપરે, અને વિસ્તાર ગણ એના બદલે માત્ર વિસ્તાર શબ્દ પણ વાપરે. તો એ શું છે એ સમજી લઈએ. આર બરાબર ક્રમયુક્ત જોડ એ બી, એ બિલોંગ્સ ટુ એ, બી બિલોંગ્સ ટુ બી, અને કોનો ઉપગણ છે એ ક્રોસ બીનો. તો એ જે જોડ હોય ને આરમાં, જે બધી ક્રમયુક્ત જોડો, એ બધા જોડનો પહેલો ઘટક, ક્રમયુક્ત જોડોના પ્રથમ ઘટક વડે બનતો ગણ, એને સંબંધનો પ્રદેશ ગણ કહેવાય. એટલે બધા એ ભેગા કરવાના, એના સભ્યો કે જે બી સાથે સંકળાયેલા છે એ બધાને ભેગા કરો, એ શું છે સંબંધનો પ્રદેશ ગણ. અને બીને ભેગા કરો એટલે બીના જે સભ્યો, ગણ બીના જે સભ્યો જોડાયેલા હોય એ બધાનો ગણ બનાવો, તો એ શું છે સંબંધનો વિસ્તાર ગણ. એ જ્યાં એ બિલોંગ્સ ટુ એ, એટલે આરની તમામ
ક્રમયુક્ત જોડ ના પ્રથમ સભ્ય વડે બનતો ગણ ને આરનો પ્રદેશ ગણ કહે છે. જો આખો એ પ્રદેશ ગણ ના થયો, ભૂલ ના કરતા, ગણ એના જે સભ્યો ગણ બી સાથે જોડાયેલા છે. હમણાં આપણે આવું વિચારતા હતા ને, ગણ એમાં ABC અને ગણ બીમાં 1 2, તો A ક્રોસ બીમાં 6 ક્રમયુક્ત જોડ આવશે. એ તમને હવે યાદ રહી ગયું, A1 A2 B1 B2 C1 C2. માની લો કે તમારો એક સંબંધ આ રીતે છે, A1 C2 આમ, તો એનો પ્રદેશ ગણ, આ સંબંધનો પ્રદેશ ગણ એટલે બે સભ્યોનો બનેલો. કોણ? A અને C. એટલે આના માટે, આ સંબંધ માટે ક્રમયુક્ત જોડના પહેલા ઘટક વડે બનતો ગણ. પણ એ બધા કેના છે? ગણ એના સભ્યો. ગણ એના બધા નહીં, અહીંયા ક્રમયુક્ત જોડ જેટલી આવીને એમાંથી પહેલો ઘટક. પણ એ કોણ છે એની ઓળખાણ આપવી પડે ને, કે આ એ શું છે? તો કે ગણ એનો સભ્ય છે, પણ લીધો ક્યાંથી? આમાંથી, આ A અને C. તો એ એનો પ્રદેશ ગણ થયો. અને બીજા સ્થાન પર જે ઘટકો છે, કોણ? 1 અને 2, તો એનો જે ગણ બને એ સભ્યો કોના? ગણ બીના. પણ ત્યાં બધા જ સભ્યો આવી જાય એવું જરૂરી નથી હો. માની લ્યો કે અહીંયા C1 લખ્યા તો એક જ ઘટક આવશે. એને સંબંધ આરનો વિસ્તાર ગણ કહેવાય. B belongs to B. એટલે આરની તમામ ક્રમયુક્ત જોડના બીજા સભ્ય વડે બનતા ગણને આરનો વિસ્તાર ગણ કહે છે. તમે જ્યારે દાખલા ગણશો ને ત્યારે આ વસ્તુ સામે આવશે, સંબંધનો પ્રદેશ ગણ, વિસ્તાર ગણ. અને બીજું એક આકૃતિ આવશે, કિરણ આકૃતિ. આપણે હમણાં દોરી હતી ને, એના સભ્યો અને બીના સભ્યો સાથે એરો કરીને, એની કોઈ વ્યાખ્યા નથી, પણ એને કિરણ આકૃતિ કહેવાય. બરાબર? અચ્છા, આ આર છે એ A ક્રોસ બીનો ઉપગણ હોય. આપણે એક વસ્તુ હજી નોંધી લઈએ, બીને A ક્રોસ બીનો ઉપગણ હોય ને, તો બીને આરનો સહપ્રદેશ ગણ કહેવાય. ઓળખાણ આપીએ છીએ પણ કે ઉપયોગ નહીં થાય દાખલામાં. સહપ્રદેશ ગણ શબ્દનો ઉપયોગ છે ને, એ વિધેય આના પછીનો જે ટોપિક આવશે ને એમાં થશે. પણ આપણે શબ્દ તરીકે એને સમજી લઈએ કે ભાઈ એ સહપ્રદેશ ગણ કહેવાય. એટલે વિસ્તાર ગણ છે ને, એ સહપ્રદેશ ગણનો ઉપગણ હોય. એમ તો આરનો પ્રદેશ ગણ છે એનો ઉપગણ હોય, આરનો પ્રદેશ ગણ એ એનો ઉપગણ હોય, અને આરનો વિસ્તાર ગણ છે એ બીનો ઉપગણ હોય. આરનો પ્રદેશ ગણ ઉપગણ A અને આરનો વિસ્તાર ગણ ઉપગણ B. હવે આપણે કંઈક બે દાખલા ગણીને તો તમને વધારે સમજ પડે. 7મું ઉદાહરણથી શરૂ થાય છે. જુઓ, એટલે આગળના ઉદાહરણ છે ને કાર્તેજી ગુણાકારમાં પૂરા થઈ ગયા હોય. એક ગણ આપ્યો છે A, 1 2 3 4 5 6. એના પર વ્યાખ્યાયિત એક સંબંધ R XY, જ્યાં y ઇક્વલ ટુ x+1 એ એથી એ પર વ્યાખ્યાયિત છે. તો આ સંબંધને કિરણાકૃતિ દ્વારા દર્શાવો. આરનો પ્રદેશ, સહપ્રદેશ તેમજ વિસ્તાર મેળવો.
પહેલાં તો એને ક્રમયુક્ત જોડના ગણથી લખીએ. આ એક્સ અને વાય ક્યાં છે? એમાં. કારણ કે આર છે એ થી એનો સંબંધ છે, એટલે એ ક્રોસ એનો ઉપગણ છે. તમે એક્સ બરાબર 1 મૂકો અહીંયા સૌથી પહેલાં 1, તો વાય બરાબર શું મળશે? 2. પછી એક્સ બરાબર 2 મૂકો, વાય બરાબર 3, 3 મૂકો તો 4, 4 મૂકો તો 5, 5 મૂકો તો 6, 6 ના મુકાય. શું કામ ના મુકાય? તો વાય બરાબર 7 આવે ને? 7 એમાં નથી. આ તમને જે સંબંધ આપ્યો છે ને એ એ ક્રોસ એનો ઉપગણ છે. એટલે આ બધી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક એમાં હોય, બીજો ઘટક એમાં જ હોય. વાય એક્સ બરાબર 6 મૂકો ને તો વાય બરાબર 7 થઈ જાય. એ એક ક્રોસ એમાં ન આવે. બરાબર? આટલું થઈ ગયું એટલે હવે તમારું કામ ઇઝી થઈ ગયું. જાણે સૌથી પહેલાં કિરણ આકૃતિ. હાલો આપણે કિરણ આકૃતિ પહેલાં આપી દઈએ. કિરણ આકૃતિની વાત તો આપણે હમણાં કરી હતી ને, ઉદાહરણ સમજવા માટે. બરાબર? અહીંયા ગણ એના સભ્યો 1, 2, 3, 4, 5 અને અહીંયા ગણ એના સભ્યો 1, 2, 3, 4, 5. પણ ગણ એમાં હજી એક ઘટક છે ને 6 લખવાનું હોય. એવું નહીં કે કોઈની સગાઈ નથી થઈ એટલે આપણે નહીં બોલાવવાના. થશે ક્યારેક ભવિષ્યમાં, આપણે એને બોલાવવાના. પછી પૂછે કે તારી જોડીમાં કોણ છે? કોઈ નથી, કાંઈ વાંધો નહીં, બેસી રહેશે શાંતિથી, એટલે ડોન્ટ વરી. આપણે એના બધા સભ્યો, એથી એ પરનો સંબંધ હોય તો બે એના સભ્યો, એથી બી પરનો સંબંધ હોય તો અહીંયા એના બધા સભ્યો, અહીંયા બીના બધા સભ્યો એ લખવાના. હવે કોણ કોની સાથે સંકળાયેલું છે એ તમે એરો મારીને બતાવી દો. 1 છે 2 સાથે, 2 ઇઝ રિલેટેડ ટુ 3, 3 ઇઝ રિલેટેડ ટુ 4, 4 ટુ 5 એન્ડ 5 ઇઝ રિલેટેડ ટુ 6. આ થઈ ગઈ એની કિરણ આકૃતિ. બીજો પ્રશ્ન શું છે જોઈ લઈએ. પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. આરનો પ્રદેશ ગણ. આપણે યાદીની રીતમાં સંબંધ લખ્યો ને, જોડ લખી, તો એ પ્રત્યેક જોડનો પહેલો ઘટક લઈ અને ગણ બનાવી નાખો. 1, 2, 3, 4, 5. અચ્છા, એનો વિસ્તાર ગણ. પ્રત્યેક જોડમાંથી બીજો ઘટક લઈ લ્યો. 2, 3, 4, 5, 6. અને સહપ્રદેશ ગણ કોણ? એ. તમને લખતા આળસ થતી હોય તો એ લખી નખાય. ઉપર એ લખ્યો જ છે. ના, ઘટકો લખવા હોય તો મને વાંધો નથી, લખો. 1, 2, 3, 4, 5, 6 લખાય. એ કહી દો તો એ હાલે. સહપ્રદેશ તો ફિક્સ જ છે. એ ક્રોસ બીના ઉપગણ તરીકે જ્યારે સંબંધ હોય ને ત્યારે સહપ્રદેશ ગણ કોણ? બી. એટલે એથી બી પરનો સંબંધ હોય ત્યારે સહપ્રદેશ ગણ બી હોય, અને એથી એ પરનો સંબંધ હોય ત્યારે સહપ્રદેશ ગણ કોણ હોય? એ. એટલે આખો ગણ ના લખવો હોય તો ચાલે. આકૃતિ 2.6માં પી થી ક્યુનો સંબંધ દર્શાવે છે. આ સંબંધને ગુણધર્મની રીતે યાદીની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? એટલે આપણે એના માટે શું કરવું પડે? પેલા આકૃતિ કરી લેવી પડે. ચલો આકૃતિ દોરી લેશું. અહીંયા ગણ પી, એમાં 3 ઘટકો છે, 9, 4 અને 25. અહીંયા બીજો ગણ ક્યુ છે, 5, 3, 2, 1. જોજો ક્રમમાં નથી. 5, 3, 2, 1. પછી -2, -3 અને -5. એક મિનિટ, આ ટપકા લાઈનમાં રાખીએ ને. -2, -3 અને -5. હવે કઈ રીતે જોડાયેલા છે જોઈએ. 9 છે ને એ 3 અને -3 સાથે જોડાયેલા છે. 9 ઇઝ રિલેટેડ ટુ 3 એન્ડ -3. 4 is related to 2 and -2. And 25 is related to -5
n+5. ગુણધર્મની રીતે લખો. પેલા યાદીની રીતે લખીએ ને તો ગુણધર્મની રીતે લખવાનું સરળ પડે. બરાબર. સંબંધ R શું થશે જુઓ, 9 3 સાથે અને -3 સાથે જોડાયેલા છે. પછી 4 છે એ 2 અને -2 સાથે, અને 25 છે એ 5 અને -5 સાથે જોડાયેલા છે. હવે ગુણધર્મથી લખવાનું સરળ પડે. પહેલો ઘટક છે ને બીજા ઘટકનો વર્ગ છે. એટલે તમે જો XY આમ લખો તો x છે એ y નો વર્ગ છે. x એ y નો, તમે એને સંકેતમાં પણ લખી શકો XY, કે જ્યાં x = y². બરાબર. તમે આવું કરી શકો x²x. બરાબર છે. પણ તો x ક્યાં છે? આ તમારો x બીજો ઘટક કોણ છે? તો કે -2 2 3 -3 અને 5 -5 +-2 +-3 +-5. આમાંય કેવું હોય તો કહી શકાય x ક્યાં છે? આગળનો ઘટક છે. અહીંયા કહી દઈએ, એક આટું બાકી રાખવું એને દુઃખ લાગે ને, લે તમે મને તો કંઈ કીધું નહીં, હાલ ભાઈ તને કહી દીધું બસ. એટલે ગુણધર્મ રીતે તમે અલગ અલગ રજૂઆત કરી શકો. થઈ ગયું. પ્રદેશ અને વિસ્તાર. આરનો પ્રદેશ. બધી જોડમાંથી પેલો ઘટક વીણી આવો. વીણી આવ્યા 4 9 અને 25. અને વિસ્તાર. બધી જોડોનો બીજો ઘટક વીણી આવો. લખવાની આળસ થાય? ના રે ના, એમાં આળસ શું થાય? +-2 +-3 +-5. અહીંયા એક ભૂલ થઈ ગઈ, વાય. અહીંયા પણ વાય. ચાલો ડન છે. એક નોંધ આવી, આપણે સમજીએ. ચાલો ને, A થી B પરના કેટલા સંબંધો મળે? ધારો કે A ના સભ્યોની સંખ્યા P છે અને B ના સભ્યોની સંખ્યા Q છે. ગણ A માં ઘટકોની સંખ્યા P અને ગણ B માં ઘટકોની સંખ્યા Q. તો A × B માં કેટલા ઘટકો હોય એ તમને ખબર છે ને, સૂત્ર છે ને આપણી પાસે. A ના ઘટકોની સંખ્યા ગુણ્યા B ના ઘટકોની સંખ્યા. કોઈ ગણમાં સભ્યોની સંખ્યા n હોય તો એના ઉપગણોની સંખ્યા 2n થાય. આપણે ગણના ટોપિકમાં જોયું હતું ને. તો A × B ના ઉપગણોની સંખ્યા એટલે A થી B પરના સંબંધોની સંખ્યા એટલે A × B ના ઉપગણોની સંખ્યા. n ના બદલે આપણી પાસે શું છે? P × Q. એને ટૂંકા પ્રશ્ન માટે, MCQ માટે યાદ રાખો. એક ટૂંકો પ્રશ્ન આવ્યો જ છે હમણાં સામે, આપણે જોઈ જ લઈએ. ચાલો ભેગા ભેગું. ગણ A અને ગણ B આપ્યા છે. A = 1 2. 9મું ઉદાહરણ. ગણ A માં 2 ઘટકો છે 1 2, અને ગણ B માં 2 ઘટકો છે 3 4. અને પ્રશ્ન છે A થી B ના સંબંધની સંખ્યા શોધો. A થી B પરના સંબંધની સંખ્યા. બસ આ જ ગણતરી કરવાની છે. A × B માં કેટલા ઘટકો થાય? તો n of A × n of B એટલે 2 × 2 4. તો A થી B પરના સંબંધોની સંખ્યા.
પછી એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા એ અહીંયા લખવાની જરૂર નથી, એ તો આપણે સૂત્ર સમજવા માટે ત્યાં લખ્યું છે. તમે ડાયરેક્ટ મૂકી દો 2⁴ એટલે કેટલા 16. એથી બી પરના સંબંધોની સંખ્યા કેટલી તો કે 16. ઓકે, ચાલો આપણી વાતને આપણે અહીંયા વિરામ આપશું. આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં પાછા સ્વાધ્યાયની ચર્ચા કરશું. નવો ટોપિક છે, તમે થોડા પરિચિત થઈ જાઓ, થોડું સમજી લ્યો, પાછું વાંચી લ્યો, ટેક્સ્ટ બુક જોઈ લ્યો, આ નોંધ બધી જોઈ લ્યો. એટલે ટોપિક સરળ છે પણ નવો છે. 10મા ધોરણમાં સંબંધ, વિધેય આ બધા શબ્દો નથી આવ્યા, એટલે થોડું શાંતિથી તમે જોઈ લ્યો. સરળ છે, કાંઈ એમાં ગભરાવા જેવું નથી. મુશ્કેલી હોય તો મને કહેજો. ઓકે.